દૂધનો આવો કલર હોય કોઈ દિવસ? મેં તો આજે જ જોયો હો ને. પીળો પણ હોય. પીળો પણ હોય? ઓ બાપરે. ગુલાબી બી હોય. ઓ એટલે બધા કલરના દૂધ હોય એવું? મેં તો સફેદ જ દૂધ જોયું છે. બોલો. કાળો પણ. ઓ બાપરે. કાળું દૂધ તો પીવું જ પડશે. કોણ બાકી રહ્યું? બાકી રહ્યું? બાકી રહ્યો? આવી જશે. તમને નહીં. અહીંયા જ પી લેવાનું છે. બધાય દૂધ હમણાં જ પીવાનું છે અને અહીંયા જ પી લેવાનું છે. ધીરે ધીરે પીવાનું. પીવાનું છે. પીવે છે બધાની બોટલ. ધીમે ધીમે પીવાનું હા ને. ગૌતમ મમ્મી બોલાવ બેટા. ઓ બાપરે. મમ્મી બોલાવ. ખાલી બેસી જા બેટા, બેસી જા. બેસી જા, હા ને. કરીને તમારી જગ્યા પર મૂકી રાખો. મેડમની હું લઈ લઉં છું. તમારી પાસે છે બીજા બેટા. આયુષી બીજા. નથી ભાવતું? ભાવે છે? નથી ભાવતું? ઓ બાપરે. એવું પડે હા. બીજા કયા કલરનું દૂધ આવે છે? ગુલાબી, પીળું, ચોકલેટ. ચોકલેટ કલર છે? ચોકલેટી કલર. ઓકે. કેવી વાર્તા સાંભળવી? કેવી વાર્તા સાંભળવી ગમે? રાજા રાણીની? પરીની? પરીની વાર્તા સાંભળી છે તમે? નહીં. તો તમને કેવી રીતના ગમે છે? હા કહો છો ને? સાંભળી છે કોઈ વખત? તો આપણે કોઈ વખત પરીની વાર્તા પણ સંભળાવીશ હા ને? પછી પ્રાણીઓ અને પક્ષીઓની વાર્તા ગમે છે? પ્રાણીઓ એટલે ખબર છે? કોણ હોય પ્રાણીઓમાં? તો આ બધા પ્રાણીઓ તમારા ઘરની આજુબાજુમાં દેખાય છે? ગોરીલા. તમારા ઘરની આજુબાજુ કેવા પ્રાણીઓ હોય? બિલાડી. ચકલીને પ્રાણી કહેવાય? એ તો પક્ષીમાં આવે. પછી આપણે પક્ષીની વાત પણ કરીએ હા ને. ઊંટ. વેરી ગુડ. બહુ સરસ. ગાય, ભેંસ તમારા ઘરની આજુબાજુ દેખાય છે ને? હા. તો આ બધા આપણા પાલતુ પ્રાણી કહેવાય. પછી વાઘ, સિંહ, દીપડો, રીંછ, વરુ આ બધા કેવા પ્રાણી કહેવાય? જંગલી. વેરી ગુડ. કેમ એને જંગલી પ્રાણી કહેવાય? ખતરનાક છે એટલે. અને આ એવું કે છે જંગલમાં રહે છે. હવે સાચું શું? ખતરનાક છે એટલે. ઓકે. સાચું ખાઈ જાય. બધાને ખાઈ જાય. પણ એ રહે છે ક્યાં? અને આ બધા ગાય, ભેંસ, કૂતરો, બકરી આ બધા આપણા પાલતુ પ્રાણી આપણી આજુબાજુમાં રહે. અને પક્ષી કોણ કોણ છે? સાપ પક્ષી કહેવાય? હા ભાઈ, સાપને પક્ષી કહેવાય. પ્રાણી અને પક્ષી અલગ અલગ કેવી રીતના આપણને ખબર પડે કે આ પ્રાણી છે ને આ પક્ષી છે? પક્ષીની શું ખાસિયત છે? ઉડે. વેરી ગુડ. સરસ. હે ને? એની ખાસ ઓળખ છે. હે ને? અને એને શું હોય? પાંખો હોય. હે ને? ચાલો તો આપણે બેઠા બેઠા વાર્તા સાંભળવી છે કે હું ઊભી થઈ જાઉં? બેસીને વાર્તા કહું. પણ મને બેસા બેઠા નહીં ભાવે. ઊભી થઈ જાઉં? હે? તમારે બધાને બેસવું છે કે ઊભું થઈ જવું છે? ઊભું થઈ જવું છે. તો સારું ના થોડી વાર બેસીએ પછી થોડી વાર હું તમને કહું ત્યારે ઊભા થઈ જવાનું. પછી તમને હું એવું કહું કે આપણે જે વાર્તા તમે સાંભળી છે એ વાર્તા જેવું તમારે નાટક કરવાનું છે તો તમે કરશો? તમને આવડે? હા ત્યારે ઊભા થઈ જવાનું. હે ને? હું ઊભી થઈ જાઉં?
તો દીદીએ તમને કહ્યું ને કે હું આજે તમને મૂર્ખ વાનરની વાર્તા કહેવાની છું. તો એ લખ્યું છે મૂર્ખ વાનર. એટલે મૂર્ખ એટલે શું ખબર છે કોઈને? ના, વાનરની વાર્તા કહીશું. વાંદરો તો તમે બધાએ કહી દીધું કે હું ખૂબ કરે, આવા આવા રંગના હોય, હે ને, થપ્પડ મારે. પણ મૂર્ખ એટલે શું ખબર છે? કઈ નહીં, ચાલો. હે ને, આપણે મૂર્ખ શબ્દ એક અનુભવીએ ને તો ખબર પડે, હે ને. એની સાથે બુદ્ધિ, સ્વભાવ, વર્તન, આપણે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એ બધું જોડાયેલું છે. એના આધારે આપણને કોઈ મૂર્ખ કહી શકે. વાનર જ મૂર્ખ હોય એવું જરૂરી નથી. બધા જ મૂર્ખ હોઈ શકે અને બધા મૂર્ખ જ હોય એવું પણ જરૂરી નથી, હે ને. તમે મોટા થશો ને ધીમે ધીમે એમ ખબર પડશે. આપણી આજુબાજુમાં કેટલાય લોકો એવા હોય છે જે એવું કહેતા હોય કે આ તો સાવ મૂર્ખ છે. આવું સાંભળ્યું છે તમે ત્યારે? તો હવે તમારે જોવાનું કે એને મૂર્ખ કેમ કહ્યો, એવું તે શું કર્યું, એવું શું કર્યું કે જેથી કોઈએ મૂર્ખ કહ્યું, હે ને. પછી બીજી વખત ક્યારેક આપણને એવું સાંભળવા મળે કે આ તો સાવ મૂર્ખ છે, ત્યારે પણ જોવાનું કે આણે એવું શું કર્યું કે એને મૂર્ખ કહ્યું, હે ને. એવી રીતના આપણને ખબર પડશે કે જ્યારે કોઈ મૂર્ખમાં ખપે છે, બરાબર, મૂર્ખ બને છે તો એ શું કરે છે અથવા તો શું ન કરવું જોઈએ કે આપણને કોઈ મૂર્ખ ન કહે. તમારે બધાએ મૂર્ખ બનવું છે નહીં, કારણ કે તમે બધા તો ડાયા છો, હે ને, અને હોશિયાર છો. ચાલો, હવે આપણે આખી વાર્તા સાંભળીશું ને પછી નક્કી કરીશું કે વાનર મૂર્ખ હતો કે નતો. કઈ નહીં, આપણે વાર્તાના નામ પર બહુ જવાની જરૂર નથી, પણ વાર્તા વાનરની છે. વાનરની સાથે એક પક્ષી પણ છે, હે ને. તો એક પહાડી પ્રદેશ હતો. પહાડી પ્રદેશ એટલે ખબર છે શું હોય? પહાડી પ્રદેશમાં પહાડ હોય. પહાડ એટલે ડુંગરા. વેરી ગુડ. એક ડુંગર હોય, બે હોય, બહુ બધા હોય, હે ને. કેવું હોય? એક ડુંગર, બીજો ડુંગર, ત્રીજો ડુંગર, ડુંગર ડુંગર ડુંગરની હારમાળા. આગળ જુઓ તોય ડુંગર, બાજુમાં જુઓ તોય ડુંગર, આ બાજુ જુઓ તોય ડુંગર, પાછળ જુઓ તોય ડુંગર, ચારે બાજુ જુઓ તો ડુંગર જ ડુંગર જોવા મળે, હે ને. એવા વિસ્તારને શું કહેવાય? પહાડી વિસ્તાર, હે ને. તો આપણી આસપાસ એવા છે નહીં ને. પણ તમે કોઈ વખત પહાડવાળા કે ડુંગરવાળા વિસ્તારમાં ગયા છો કે આગળ? યાદ છે? સ્થળનું નામ યાદ છે બેટા? પાવાગઢનું નામ સાંભળ્યું છે? કેટલો મોટો પહાડ છે, થાકી જવાય, હે ને. તો પહાડ ઉપરથી તમે જુઓ છો તો નીચે બીજા કેટલાય નાના 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 પહાડ દેખાય છે, દેખાય છે હે ને. હા, તો જ્યાં એક કરતા વધારે પહાડ હોય એને કેવો વિસ્તાર કહેવાય? પહાડી વિસ્તાર. આવા એક પહાડી વિસ્તારમાં આવા વાનરોનું ટોળું રહેતું હતું. એક નહીં, ટોળું. ટોળું એટલે બહુ બધા. તમને ખબર હશે કે વાંદરાભાઈ કોઈ દિવસ એકલા ના હોય, ટોળામાં જ હોય. એની સાથે બીજા 2-3 વાંદર હોય જ, હે ને. કેમ એવું? એકલું નહીં ગમતું હોય એને? એકલું ભૂલું પડી જાય. લો, સાચી વાત છે. હા, પછી ભૂલું પડી જાય તો વાંદરાભાઈ તો મોબાઈલ લઈ ના રાખે, પૂછે કેવી રીતના કે હું ભૂલો પડી ગયો છું, હે ને. એટલે સાથે બધા મિત્રોને રાખે એટલે ભૂલા પડે. એ વાત સાચી છે. હા, હું અત્યાર સુધી વિચારતી હતી કે વાંદરાભાઈ હંમેશા ટોળામાં કેમ રહે છે, એકલા કેમ નહીં રહેતા. પણ આજે ખબર પડી કે ભૂલા પડી જાય એની બીક લાગે, એટલા માટે ભૂલા ના પડે એટલે બધા શું કરે? સમૂહ મારે. આમ પણ તમે બધા અત્યારે ટોળામાં છો,
એકલું એકલું હોય તો ગમે? આ એકલું હોય તો ગમે? મને પણ ગમે. આપણે બધા સાથે છીએ તો કેટલી મજા આવે છે, હે ને? આ વાનરોનું એક ટોળું પહાડી પ્રદેશમાં રહેતું હતું. વાનરભાઈને તો પહાડ ને જંગલ એવું બધું બહુ ગમે, કારણ કે વાંદરાભાઈને તો શું કરવાનું હોય? શું કરવાનું હોય? કૂદકા મારવાના હોય. કેવા કૂદકા મારે ખબર છે? આવું કેટલા કૂદકા મારે. ઝાડ પર ચડી જાય, 2 મિનિટમાં નીચે આવી જાય, 3જી મિનિટમાં બીજા ઝાડ પર ચડી જાય, 4થી મિનિટમાં પહાડ પર ચડી જાય, તો 5મી મિનિટમાં નીચે આવી જાય, તળાવમાં કૂદકો મારી દે, હે ને? આવું કરે વાંદરાભાઈ તો બહુ હતપત્યા. આવું એક વાંદરોનું ટોળું આવા મસ્ત પહાડી પ્રદેશમાં રહેતું હતું. અને પહાડી પ્રદેશમાં તો મસ્ત કેવું વાતાવરણ હોય, ઠંડુ ઠંડુ. અને એમાં પણ પાછો શિયાળાની ઋતુ. અત્યારે કઈ ઋતુ ચાલે છે? એટલે શું પડે? ગરમી, વરસાદ, ઠંડી, હે ને? તો શિયાળાની ઋતુ કડકડતી ઠંડી હતી. આ કડકડતી ઠંડીમાં શું થાય? બીમાર પડી જવાય અને શરદી થઈ જાય, ખાંસી થાય. તો આપણે ઠંડી ના લાગે એના માટે શું કરીએ? સ્વેટર પહેરીએ, હે ને? તાપણું કરીએ. વેરી ગુડ. બહુ સરસ મુદ્દાની વાત કરી છે. તો હવે મારે તો વિચારવું પડશે. હા, મેં તો સ્વેટર પહેરું છું, શાલ પહેરું છું, સ્કાર્ફ પહેરું છું, પણ તાપણું કદી કર્યું નથી. પણ હવે ઠંડી લાગે ને, કાલે ઠંડી લાગશે તો હું તાપણું જ કરીશ, હે ને? મને શીખવાડીશ, હે ને? હા. તો વાંદરોએ કંઈક આવું જ વિચાર્યું હતું. વાંદરો સ્વેટર પહેરે? ના પહેરે ને? તો અને એવો ઠંડો ઠંડો પવન ફૂંકાતો હતો એટલે બધા વાંદરો તો થર થર ધ્રુજે અને દાંત કકડે. બહુ ઠંડી લાગે તો આપણે અતિશય ધ્રુજારી હોય તો દાંત કકડે ને આપણા. એટલે એને શું કહેવાય? કડકડતી ઠંડી. શું કહેવાય? અને વાંદરા તો ધ્રુજતા હતા, પણ કેવું ધ્રુજતા હતા? થર થર. આમ આપણે અવાજ આવે ને, થર 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 એવો, એવા ધ્રુજે બધા જ. આમ આમ આમ. પણ તમે કહ્યું એમ કે વાંદરાભાઈ તો સ્વેટર પહેરે નહીં. અને થયું શું? ઉપરથી વરસાદ ચાલુ થઈ ગયો. એક બાજુ ઠંડુ વાતાવરણ, ઠંડો ઠંડો પવન અને ઉપરથી વરસાદ. કેટલી ઠંડી લાગે? બહુ જ ને? હા. અને હવે બધા વાંદરા વિચારવા લાગ્યા કે હવે શું કરીશું? ઠંડીથી બચવાનો કોઈ ઉપાય દેખાતો નથી. અને બહુ જ ધ્રુજે, બહુ જ ધ્રુજે. અને પછી કેટલાક વાંદરા એવા હતા કે આમ બધું વિચારતા હતા, આમ બધું જોતા હતા. એમાં અચાનક એની નજર જમીન ઉપર વિખરાયેલી પડેલી લાલ ચટ્ટાક ચણોઠી પર પડી. ચણોઠી જોઈ છે? એ તો બધું જ જોયું હોય. હા, મેં નહીં જોઈ ચણોઠી હજુ તો. કેવી હોય ચણોઠી? મરચા જેવી. હા, એટલે એ વાત સાચી કે લાલ રંગની હોય. પણ કેવડી હોય? આવડી હોય? તો આવડી? આવડી? હા, એ બરાબર. હું પણ લાવી. જો આ ચણોઠી છે? છે? બધાને બતાવું. હા ને? જુઓ તો કેવી આમ મસ્ત છે. બસ બધા એક સાથે હાથ ના નાખાય, ને? પછી ચણોઠી ડરી જાય, પી જાય, પાછી બિચારી રડવા લાગે. કેવી છે? લીસી લીસી. બસ, હે ને? જોઈશું આપણે. એકલું લાલ કલર છે, કાળો બી છે, હે ને? પણ કેવી સરસ એકદમ લાલ ચટ્ટા, હે ને? અને ચમકીલી છે ને, હે ને? હવે જો વિચાર કરો કે અહીંયા લાઈટ ના હોય અને બારણું બંધ હોય, આમ અંધારું હોય. હું તમને બતાવું, હા ને? આમ અંધારું કરીને તો કેવી મસ્ત ચમકે છે. જોજો, હા ને? જો હે ને? કશું જ નહીં દેખાતું, ખાલી લાલ ચમકતી ચણોઠી દેખાય છે. દેખાય છે? જોઈ? તમને ખબર પડી? તમને દેખાય નહીં? ચાલો તમને પણ દેખાડું. આમ ફરી જાવ, અંધારું કરી દો. હા ને? મસ્ત
હે ને અંધારામાં લાલ મસ્ત ચમકતી ચણોઠી આમ ચમકે જાણે કે આગ હોય એવું ના કરે બેટા હે ને આપણે મસ્ત વાર્તા સાંભળવી છે ને તો આવી જમીન પર છુટ્ટી 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 એક જગ્યા પર ઢગલી જતી શું હતું છુટ્ટી છુટ્ટી લાલ ચણોઠી પડી હતી તો આ ચણોઠી એકદમ એમને દેખાય અને વરસાદ હોય એટલે કેવું વાતાવરણ હોય કાળું ડિબાંગ અંધારું હોય સુરત દાદા છુપાઈ જાય હે ને અને ઠંડી અંધારું વરસાદ વરસતો તો આવામાં લાલ ચમકતી ચણોઠી દેખાય ને તો વાંદરાઓને એવું લાગ્યું કે આ તો આગના તણખા છે શું લાગ્યું એને તણખા છે તો શું કર્યું બધાએ વીણી લીધી અને ભેગી કરી લીધી આ કેવી આપણે ભેગી કરેલી છે આવી ભેગી કરી અને આમ વચ્ચે મૂકી દીધી હે ને અને પછી શું કર્યું બધા વાંદરા ભાઈ આમ ગોળ ફરતા ગોઠવાઈ ગયા હે ને ચારે બાજુ અને પછી શું કરવા લાગ્યા આવું ફૂંકવા લાગ્યા ફૂંક મારતા હતા કેમ ફૂંક મારવા લાગ્યા આગ છે તો આગને કેમ ફૂંક મારવાની આગ સળગે અને સળગે એટલે હા શરીરને ગરમી મળે હે ને એવો એમને વિચાર આવ્યો કે એવું કરીએ પણ કેટલી વાર સુધી એમણે બધાએ એટલી મહેનત કરી કેટલાકનું તો પેટ દુખી ગયું કેટલાકની કમર દુખી ગઈ પણ બધાને ઠંડી લાગતી રહી અને આ ફૂંક મારવા જ ગયા મારતા જ ગયા હવે આગ લાગવાની હતી એમાંથી આગ પ્રગટવાની હતી નહીં તો આવું જે કરતા હતા ને ફૂંક મારવાનું કામ તો આ દ્રશ્ય દૂરથી એક પક્ષી જોઈ રહ્યું હતું કે વાંદરાભાઈ બધા શું કરે છે પછી એને ખબર પડી કે અરે આ તો ચણોઠીઓ ભેગી કરી અને એને ફૂંક મારે છે પછી એને એવું થયું કે ફૂંક કેમ મારતા હશે પછી એવું વિચાર્યું કે કદાચ એમને ઠંડી લાગે છે એટલે આ વાંદરા ભાઈઓ આને આગ સમજી બેઠા છે શું સમજી બેઠા છે આગ હે ને એટલે પણ એવું થયું કે આ લોકો તો ખોટી મહેનત કરે છે એમને ખબર નથી કે આ ચણોઠી છે આ આગ નથી તો બીજા કોઈને ખબર ના હોય તો આપણે એને સમજાવીએ ને કહીએ ને તો પક્ષી બિચારું ભલું હતું દયાળુ હતું બીજાને મદદ કરવાની ભાવના ધરાવતું હતું તો એને શું કર્યું વાંદરાઓને જઈને સમજાવ્યું કે અરે ઓ વાનર ભાઈઓ તમે બધા મૂર્ખ છો કે શું આ કઈ આગના તણખા નથી આ તો ચણોઠી છે શું કીધું ચણોઠી છે આ કઈ આગના તણખા નથી તમે આને ફૂંક મારશો રાત સુધી મારશો સવાર સુધી મારશો ગમે તેટલી ફૂંક મારશો આમાંથી તમને આગ કે તાપ મળશે નહીં તમારી ઠંડી આનાથી દૂર થશે તમે સાવ ખોટી મહેનત કરો છો પણ વાંદરાભાઈને કઈ સમજમાં આવ્યું પેલા પક્ષીની વાત કઈ સાચી લાગી પક્ષીએ ફરી સમજાવ્યું એક મસ્ત એમને આઈડિયા આપ્યો વિચાર આપ્યો કે એવું કરો ને તમે બધા ભેગા થઈ અને આ બધા પહાડોમાંથી કોઈ એક ગુફા શોધી કાઢો ત્યાં તમને ઠંડી પણ નહીં લાગે અને જુઓ ને આજે પણ કાળા કાળા ડિબાંગ વાદળા ઘેરાયા છે વરસાદ તો પડશે જ અને તમે
ક્યારનાય ઠંડીથી ધ્રુજી ગયા છો અને હજુ વરસાદ પડશે તો બીમાર પડશો. એના કરતા પહાડ વિસ્તારમાં જાઓ અને કોઈ ગુફા શોધી કાઢો અને ગુફામાં જઈને બધા બેસી જાઓ. ગુફા જોઈ છે બધાએ? કેવી હોય ગુફા? ઊંડી હોય. હા. બીજી કેવી હોય? શેની બનેલી હોય ગુફા? પથ્થરની. હા. કેવી હોય? આવી ગુફા હોય આવી? મોટી હોય. મોટી પણ હોય ને નાની પણ હોય છે ને. ગુફામાં કોણ રહે? વાઘ, જે જંગલમાં રહેતા હોય, એવા ભટકતા હોય છે ને, એવા પ્રાણીઓ ગુફામાં પણ રહે. ક્યારે ગુફામાં જાય? ઠંડી લાગે ત્યારે, આરામ કરવો હોય ત્યારે. હે ને? પ્રાણીઓ પણ થાકી જાય ને તો શું કરે? આરામ કરવા માટે ગુફામાં જતા રહે. બહુ વર્ષો પહેલા, કેટલા વર્ષો પહેલા જે આદિમાનવ હતા ને એ પણ ગુફામાં જ રહેતા હતા. આપણે તો બધા ઘરમાં રહીએ છીએ ને, તો બહુ વર્ષો પહેલા માણસો ઘરમાં નતા રહેતા, ગુફામાં રહેતા હતા. હે ને? તો પેલા સૂચિમુખ નામના પક્ષીએ શું કીધું કે તમે એક સરસ મજાની ગુફા શોધી લો અને ત્યાં જઈને બેસો તો તમને ઠંડી લાગે નહીં. તો સૂચિમુખ પક્ષીએ જે આઈડિયા આપ્યો એ સાચો હતો કે ખોટો હતો? એમની વાત તમને સાચી લાગી? સારી લાગી? પણ તોય વાનરોએ માની. બરાબર. પણ બિચારું પેલું પક્ષી તો સમજાવતું જ રહ્યું કે સાચું કહું છું વાનર ભાઈઓ, તમે આ ખોટા પ્રયત્ન કરો છો, ખોટી મહેનત કરો છો, થાકી જશો, પેટમાં દુખી જશે, પણ આ ચણોઠીમાંથી આગ પ્રગટશે નહીં. તમે એના કરતા ગુફામાં જતા રહો. બિચારું સમજાવતું જ રહ્યું, સતત બોલતું રહ્યું કે એવું ના કરશો, ખોટા પ્રયત્ન ના કરશો. પણ વાનર ભાઈ માન્યા નહીં. બધા વાનરો ફૂંક મારતા જ રહે. કોઈ થાકી જાય તો થોડી વાર ઊભું રહી જાય, હે ને, અને પાછા કરે જ જાય. હવે આપણે 5-6 વખત કરીએ તો થાકી જઈશું. કરવું છે? ખાલી કરીશું તો, હે ને? ચલો આમ ગોળ ફરી જાવ તો બધા. ચાલો આમ કમર પર હાથ દઈ દો બધા અને ફૂંક મારો તો જોઈ. જોશથી ફૂંક મારવાની ને. કેવું લાગ્યું? મજા આવી? થોડી વાર મજા આવે, પણ તમને એવું કહું કે અડધો કલાક સુધી સતત ફૂંક મારવાની છે તો થાકી જવાય છે, પેટમાં દુખી જાય. અને આટલી બધી વાર ફૂંક મારવા છતાં પણ હવે પાછા સીધા થઈ જઈશું આપણે. સરસ, વેરી ગુડ. તેમ છતાં પણ આટલી મહેનત કરવાથી આગ પ્રગટે નહીં. તો આવી મહેનત કરાય? ના કરાય. અને કોઈ આપણને સમજાવે કે આવું ના કરશો તો આપણે માનવું જોઈએ કે ના માનવું જોઈએ? પણ વાંદરાભાઈ માન્યા નહીં. અને એ વાનરના ટોળામાંથી એક વાનર આવીને ગુસ્સે થઈ ગયો. એક વૃદ્ધ વાનર હતો. વૃદ્ધ એટલે શું? મોટો એટલે આમ મોટો, એને વૃદ્ધ કહેવાય. વૃદ્ધ એટલે મોટી ઉંમરનો. આપણા માણસમાં ડોસીમાં હોય, દાદા હોય, હે ને, મોટી ઉંમરના, એને આપણે શું કહીએ? વૃદ્ધ કહેવાય ને. વૃદ્ધ એટલે વધારે ઉંમરનો, હે ને? તો આવો એક વૃદ્ધ વાનર આવ્યો અને વૃદ્ધ વાનર ગુસ્સે થઈ ગયો, લાલ પીળો થઈ ગયો. હે મૂર્ખ, તને કોણે કીધું મને શિખામણ આપવાની, મને સલાહ આપવાનું તને કોણે કહ્યું? આમ કરીને ધુઆ ફુવા થઈ ગયો. પેલા પક્ષીને બરાબર ખખડાઈ પાડ્યો. અમને બધી સમજણ પડે છે, અમે બધા બુદ્ધિશાળી છીએ. શું કીધું? બુદ્ધિશાળી છીએ. અમને શિખામણ આપવાની જરૂર નથી. આમ પણ બુદ્ધિશાળી માણસે મૂર્ખની વાત માનવી જોઈએ નહીં. હવે પેલા સૂચિમુખ પક્ષી વાનરોને મૂર્ખ માને છે અને વાંદરાભાઈ
પક્ષીને મૂર્ખ માને છે. બોલો, બેવ એકબીજાને મૂર્ખ માને છે. આમાં સાચું કોણ મૂર્ખ? ભગવાન જાણે. પક્ષી મૂર્ખ છે? મને તો બંને મૂર્ખ લાગે છે અને બંને સાચા લાગે છે. કોઈ મૂર્ખ નથી એવું પણ લાગે ક્યારેક, અને ક્યારેક એવું લાગે કે બંને મૂર્ખ છે, હે ને? આપણે આટલી વાર્તાનું નાટક કરીશું? કરવું છે? સારું, ચાલો ઊભા થઈ જઈશું. બાપરે, થાકી ગયા ને, મજા આવી નું બધાવાનું થયું. ચાલો, આમાં સૂચિમુખ પક્ષી કોણ બને? ખાલી વાર્તા પૂરતું જ છે, કોઈએ કોઈને ચીડવવાનું નથી. કારણ કે બધા જ વાંદરા બનાવવાના છે. બધા જ વાંદરા છીએ. હું પણ વાંદરો બનું તો હું પણ વાંદરો થઈ ગયો, હે ને? હવે એક લઈશ વચ્ચેથી ટુમ, હે ને? બે આ બાજુથી, બે આ બાજુથી, એક વચ્ચેથી. અને બહુ ખેંચવાનું નહીં, હા ને બેટા? નહીં તો આ વાંદરાભાઈ ફાટી જાય. એવા વાંદરાભાઈ છે. દેખાય છે? હા, સરસ, વેરી ગુડ. હા, બાકી છે. અરે રે, 5 વખત ઊંચો કરીશું, હા ને? અને સૂચિમુખ બરાબર પાકો ફફડાવશે, હા ને? 1, તમે બધા ગણજો, હા ને? પાકો ફફડાવો ભાઈ. ચાલો, આ બાજુ આવી જશે. બરાબર. હવે તમે બધા પહાડી વિસ્તારમાં બીજા લોકો પણ રહેતા હોય ને, ગામના લોકો પણ રહેતા હોય ને, અને અથવા તો આપણે બીજા પ્રાણીઓ પણ હોય. હા, તમે બધા ગુફા બની જજો. એવું કરી? હા, મસ્ત ગુફા બનાવી દઈશું, હે ને? કેવી ગુફા બનાવીશું આપણે? એક વખત મને સમજાઈ દો તો. બધા હાથ ઊંચું કરો તો. એકબીજાના હાથમાં મસ્ત કવર કરી દેવાની, હે ને? અરે વાહ, આ મસ્ત ગોળ ગુફા બનાવી દઈશું આપણે, હે ને? તો આવી જા, આવી જા, આવી જા. બંધ હોય ને ગુફા ઉપરથી વચ્ચે તમે ચડેલા હાથ, વચ્ચે ખાલી હાથ વચ્ચે ગુફા બંધ રાખવાની છે. અરે વાહ, આ તો બહુ જોરદાર ગુફા છે. મને જવા દો તો ગુફામાં. અરે વાહ, આમાં તો બિલકુલ ઠંડી નહીં લાગતી. વાત તો સાચી છે, હા? ગુફામાં ઠંડી લાગે નહીં. ચાલો, આપણે ગુફાની કઈ બાજુ લઈ જઈશું? આ બાજુ ગુફા મૂકી દઈશું. હા, ચલો, ગુફા તો આ બાજુ આવી ગઈ છે, હે ને? ગુફા થાકી નહીં જાય ને? ગુફા તો થાકે જ નહીં. ચાલો, તમે આ બાજુ આવી જશો. ચાલો, સૂચિમુખ આ બાજુ ઊભું રહેશે, હા ને? ચાલો, તમે બધાએ વાર્તા સાંભળી છે, હે ને? ખબર છે ને? યાદ છે ને? તો હું કઈ બોલું નહીં. જાતે કરશો? શું કરવાનું એ ખબર છે? હુક મારવાની. હા, પણ શરૂઆત ક્યાંથી કરીશું? હું થોડું કહી દઉં તમને, હા ને? બરાબર યાદ રાખી લેજો, હા ને? વાંદરા બન્યા છે તો યાદ તો રાખવું પડશે ને? હા, હા, ચાલો, માસ્ક પહેરી લો. બરાબર. એક પહાડી વિસ્તાર હતો. આ પહાડ જેવો વિસ્તાર છે, બરાબર? કડકડતી ઠંડી હતી. તમારે બધા ઊભું રહી જવાનું યાર. અને ઠંડીમાં શું કરવાનું છે? ધ્રુજવાનું. પછી થોડીક વાર બરાબર ધ્રુજે ને એટલે વરસાદ આવશે. અહીંથી વાદળા ગાજશે. વાદળા ગાજવાનો અવાજ હું કરીશ. વાદળા ગાજે, તમારામાંથી કોઈ બોલવાનું, અલા આ તો વરસાદ પડ્યો, હવે તો વધારે ઠંડી લાગશે. આવું કરવાનું, હે ને? અને પછી તમે ભેગી કરવાની અને પછી ગોળ કરીને ફૂંક મારવાની. કેટલી બધી વાર ફૂંક મારવાની, હે ને? પછી આ સૂચિમુખ પક્ષી આવશે, હે ને? અને સમજાવવાનું, હે ભાઈ વાનર, તમે બધા મૂર્ખ છો. આ કઈ આગના તણખા નથી, આ તો ચણોઠી છે.
એવું કરો ને, તમે કોઈ ગુફામાં જતા રહો ને, ત્યાં તમને ઠંડી પણ નહીં લાગે. પછી તમારામાંથી વૃદ્ધ વાનર છે, આ આવશે ને ગુસ્સામાં બોલશે, એ મૂર્ખ, અમને શિખામણ આપવાનું તને કોણે કહ્યું? અમે બુદ્ધિશાળી છીએ, અમને બધી ખબર પડે છે. જા, ચાલ્યું જાય અહીંથી. અમે મૂર્ખ લોકોની વાત સાંભળતા નથી. આટલું આપણે કરીશું, પછી આગળની વાર્તા ફરી કહું, હે ને? ચાલો કરશો. પંખો બંધ કર દો. ઓકે, ચાલો શરૂ કરીએ. ચાલો કરો શરૂ, હા ને? ચાલો કરો. ચાલો, ઠંડી કેવી લાગે છે? તમે બધા ગુફા છો, હા ને? તું અહીંથી આવજે, હે? વરસાદ પડ્યો ભાઈ, વરસાદ પડ્યો. પૂછ રાખો. હા, બસ મેં નીચે से मैं पकड़ હવે શું કરીશું? હા, તો બહુ ઠંડી લાગે છે હવે તો. આમ નજર ફેરવો બધે. चलो आजा. અરે આ શું છે? આ તો આગના તણખા લાગે છે. ચાલો એને ફૂંક મારીએ. चलो मारिए. પેલા બધા વીણી લો. બસ ચલો, બધી વીણીને અહીંયા ભેગી કરી દીધી. ઊભા ઊભા ફૂંક મારવાનું, હે ને બેટા? બેસવાનું નથી. બેઠા બેઠા ના ફૂંક મારવાય. ઊભા થઈ, ઊભા થઈ. હા, મસ્ત કમર પર હાથ દઈને ફૂંક મારો, થોડા વાંકા વળીને, હે ને? પછી થોડી વાર થાકી જાવ તો ઊભો રહી જવાનું, હે ને? પાછું એક ઊભો રહી જાય પણ બીજા 2-3 ચાલુ રાખવાનું. ચલ કે તમે મૂર્ખ છો, ખુશ છો. આ તો ચરોઠી છે. આ કઈ આગના તણખા નથી. આ તો કઈ આગળ તણખા નથી. એવું કરો ને તમે ગુફામાં જતા રહો. એવું કરે તમે ગુફા ઢૂંઢી લો. ઢૂંઢી લો. ચલો બધા. શું કહીશું આપણે? ઢૂંઢી લો નહીં કહીએ. શું કહીશું? શોધી લો. શોધી લો પણ નહીં. શું કહીશું? શોધી લો. હા, ચલો. વૃદ્ધ વાનર કોણ છે? હા, ચાલ આવીને ધમકાવ બરાબર એને. હા, તો તું બોલી જા. ચાલ, મારું ઉચ્ચરા. તને નહીં ફાવે, કોને ફાવશે? આ કેવું તરસ બોલી ગયું. મને ના ફાવતું. તને ના ફાવે તો હું કરું. તું બોલીશ? હા, ચાલ બોલી જા. કે બોલ બોલ. ગુસ્સો કર બરાબર. નહીં ફાવે, ચાલ તો હું કરું. તો મને તારા વાનર બનવા દેવું પડશે, હા ને? અમર ફાડરો. તમે આ તો આગળ તણખા નથી. આ તો ચરોઠી છે. તમે આવું કરો. તમે ગુફા ઢૂંઢી લો. શોધી લો. હે મૂર્ખ, અમને શિખામણ આપવા વાળું તું કોણ છે? ચાલો જ અહીંથી. અમને બધી જ ખબર પડે છે. અમે કઈ મૂર્ખ નથી, બુદ્ધિશાળી છીએ. અમને શિખામણ આપવાની તારે કઈ જરૂર નથી. અમને બધી સમજ પડે છે. જા, ચાલો જ અહીંથી. ચાલો આપણે ફૂંક મારીશું, હો ને? આમ પણ બુદ્ધિશાળી એ મૂર્ખની વાત માનવી ના જોઈએ. જા, જતો રહે અહીંથી. અરે થાકી ગયા. ફરી કે અમર ફાડરો. આ આગળ તણખા નથી. આ તો ચરોઠી છે. તમે આવું કરો. એક ગુફા શોધી લો. અમારે કઈ ગુફા બુફામાં જવું નથી. અમે આમાંથી જ તાપ મેળવીશું. અને કીધું ને, અમે બુદ્ધિશાળી છીએ. અમને બધી જ ખબર પડે છે. અમારે તારા જેવા મૂર્ખની વાત માનવાની જરૂર નથી. જા, ચાલુ જ અહીંથી. હે ને?
આવું કર્યું બધાએ. પેલા સૂચિમુખ પક્ષીએ તો બહુ સમજાવ્યું. ચલો માસ્ક ઉતારી દઈએ, પછી ફરી કરીશું. પૂરી થવા આવી છે, વાર્તાનો અંત બાકી છે, હે ને? હવે બરાબર મજા આવશે, હા ને? મને તો બહુ મજા આવશે. તમને આવશે કે નહીં ખબર નહીં, હે ને? હા, શું થશે હવે વિચારો તો. શું થશે, શું થશે? તમે વિચારો શું થશે, શું થશે? ચાલો કહું. આવી રીતે સૂચિમુખ પક્ષી પેલા વાનરોને વારંવાર સમજાવતું રહ્યું કે હે ભાઈ વાનરો, તમે આવા ખોટા પ્રયત્ન ન કરશો, તમારી બધી મહેનત પાણીમાં જશે. સતત બોલતું રહ્યું, પણ વાનરોએ સાંભળ્યું નહીં. અને પેલું બિચારું તો બોલતું જ રહ્યું, બોલતું જ રહ્યું. હવે આપણે જોયું ને કે 5-10 વખત કરીએ, થોડી વાર કરીએ એટલે થાકી જવાય, હે ને? ગળું પણ સુકાવા લાગે, હે ને? અને ઠંડી તો કઈ ઓછી થતી નથી, અને વરસાદ તો ચાલુ જ હતો. એટલે એમાંથી એક વાનરને આવ્યો ગુસ્સો. અને ગુસ્સો આવ્યો ને એટલે પેલું બોલ બોલ કરતું હતું ને કે તમે ખોટા પ્રયત્ન કરો છો, ખોટા પ્રયત્ન કરો છો. અને આગ તો મળતી નથી ફૂંક મારવાથી. તો શું કર્યું એણે? આવી અને પેલું પક્ષી હતું ને સૂચિમુખ, એને બરાબર પકડ્યું અને કચકચાઈ પકડીને ગુસ્સામાં જમીન પર એક પથ્થર હતો ને એના પર ફેંકી દીધો. પક્ષી તો રામ બોલો ભાઈ, મરી ગયું. વાંદરામાં તો તાકાત કેટલી હોય ખબર છે ને? બહુ જ તાકાત હોય. અને પક્ષી તો કેવું હોય? એકદમ નાનું એવું, આટલું એવું હોય, અને બહુ કોમળ હોય, હે ને? તો એને તો ખબર પણ નહીં, માનસિક રીતે તૈયાર પણ નહોતું કે પોતાનો બચાવ કરી શકે, હે ને? વાનરભાઈ તો એક તો તાકાત વાળા, એમાં ગુસ્સામાં ગુસ્સો આવે ને માણસને તાકાત વધી જાય, એનામાં બળ વધી જાય. આપણને પણ ગુસ્સો આવે ને તો આપણે ધમ્મ કરતું ફેંકીએ વસ્તુ, હે ને? અને આમ કરીએ તો વસ્તુ તોડી ફોડી નાખીએ. ગુસ્સામાં તાકાત વધી જાય. તો એ જે એક વાનર હતો ને, અને એવો ગુસ્સો ચડ્યો ને તો આવીને પક્ષીને ઉચક્યું, ઉચકીને ધમ્મ કરતું પથ્થર પર ફેંકી દીધું. અને પક્ષી તો બિચારું ત્યાં જ મરી ગયું. બોલો, તો આ મૂર્ખ વાનર લાગ્યો કે મૂર્ખ પક્ષી લાગ્યું? વાનર લાગ્યો. બધા વાંદરા મૂર્ખ હતા? ઓકે. અને પક્ષી કેવું હતું? નાનું હતું પણ મૂર્ખ હતું કે સારું હતું? સારું હતું. પણ પક્ષીએ વાંદરાભાઈને સતત સમજાવ્યા જ કર્યું, સમજાવવા જ કર્યું, હે ને? તો એને સાચું કર્યું કે ખોટું કર્યું? સાચું કર્યું. પણ આવું કરવાથી તો એ મરી ગયું. એ સતત બોલ બોલ કરતું હતું ને કે તમે ખોટી મહેનત કરશો નહીં, વ્યર્થ પ્રયત્ન કરશો નહીં, આવું સતત બોલ બોલ કરતું હતું એ. બરાબર? તમે કહો છો વાત તો સાચી છે. પક્ષી તો સાચું હતું, ભલું હતું, દયાળુ હતું, સેવાભાવી હતું, પરોપકારની ભાવના ધરાવતું હતું. તો કેમ મરી ગયું? કોઈનું સારું કરે તો આવું થાય? કેમ એવું થયું? તો મને એવું લાગે છે કે વાંદરોને મૂર્ખ કેવા કે પક્ષીને મૂર્ખ કેવું? વાનરને. તમે બધા નક્કી જ છે, હે ને, તમારું કે મૂર્ખ તો વાનર જ છે, હે ને? પણ કોઈ આપણને ગુસ્સો કરાવે અને આપણે ગુસ્સે થઈએ તો શું મૂર્ખ થઈ જઈએ? તો વાનરને મૂર્ખ નહીં કેવું કે કેવું છે? કેવું છે? ઓકે, વાનર મૂર્ખ હતો એવું? ઓકે. પણ આના બદલે આવું કર્યું, હે ને? આવો જે અંત આવ્યો એના બદલે પક્ષીએ શું કર્યું હોત તો વાનરને ગુસ્સો ન આવ્યો હોત અને પક્ષી મર્યું ના હોત? બોલ બોલ કરતું હતું તો ના બોલવાનું બંધ કરી દેવાનું હતું એવું? તો પહેલા લોકોને સમજણ ના પડતી. પક્ષીની ભાવના એવી હતી કે એમને ઠંડી લાગે છે તો ખરેખર એને ઠંડીની સામે રક્ષણ મળે તેવું કંઈક આપણે એને કહીએ અથવા તો સલાહ આપીએ, એવી મદદ કરું હું.
એની વાત તો સાચી હતી, પણ બિચારું મરી ગયું. તો શું જરૂર હતી, શું કરવાની જરૂર હતી? વિચારો ને જરા. હું બેસી જાઉં હવે, હા ને? તમે વિચારો, 5 મિનિટ આપું છું તમને. હા? શું કરી શક્યા હોત? વાંદરાભાઈ શું કરવું જોઈતું તું, અને સૂચી મુખે શું કરવું જોઈતું તું? વિચારો, બધાએ વિચારવાનું છે. હા ને? વાંદરાએ એની વાત સમજી. વેરી ગુડ, બહુ સરસ, સાચી વાત છે. જો વાંદરાભાઈ બધા સૂચી મુખની વાત સમજી ગયા હોત તો બહુ સારું થાત, હે ને? હું તમને કઈ કહું તો તમે મારી વાત સાંભળો કે ના સાંભળો? આ દીદીની વાત સાંભળો કે ના સાંભળો? તમારા ઘરે મમ્મી પપ્પા તમને કઈ સમજાવે તો તમે માનો છો ને? તો તમે બધા ડાયા છો, મૂર્ખ નથી, હે ને? પણ વાંદરાભાઈ કોઈની વાત સાંભળી નહીં. પણ માનો કે વાંદરાભાઈ જેવા હોય કોઈ કે ગમે એટલું કહો, માને જ નહીં, સાંભળે જ નહીં, તો શું કરવું જોઈએ? સૂચી મુખે કર્યું તેવું કરવું જોઈએ. વિચારો. આંખ બંધ કરી દો. હું પણ આંખ બંધ કરી દઉં છું થોડી વાર. મને કઈ વિચાર આવે તો. હા ને? મને વિચાર આવશે તો હું કહીશ, તમને આવે તો તમે કહેજો. હા ને? મને તો કોઈ વિચાર નહીં આવતો. તમને આવ્યો કોઈને? તો સૂચી મુખે જે કર્યું તે બરાબર જ હતું, પણ એનાથી મરી ગયું. એ મને પ્રશ્ન થાય છે કે મરે પણ નહીં અને વાંદરાને મદદ પણ થઈ જાય, એવું શું કરી શકાય? એવું હું વિચારું છું. તમે વિચારો ને જરા. મને તો એવું ગમે કે પક્ષી મરવું જોઈએ નહીં, પક્ષી પણ બચી જાય અને વાંદરાભાઈને ઠંડી સામે રક્ષણ પણ મળે, હે ને? વાંદરાભાઈને ઠંડીથી બચાવવા તો પડે જ ને, હે ને? અને પક્ષી મરી જાય એ તો મને ગમે જ નહીં, જરાય ના ગમે. કઈ યાદ આવતું નથી. વિચારો ને, આવશે. ચાલો, મારા કરતા તમારું મગજ સારું ચાલે છે, મને ખબર છે. હજુ 2 મિનિટ 5 મિનિટ આપણે વિચારીએ, હે ને? બરાબર મગજને કસો. હમણાં તો આપણે પ્રાર્થના કરીને ભગવાનને, તુમ બુદ્ધિ દો, એટલે બુદ્ધિ આપી જ છે. આપણે માગીએ એટલે ભગવાન આપે જ, હે ને? ખાલી માગવાની જરૂર છે. એટલે ભગવાન બુદ્ધિ તો આપી દીધી છે, ઉપયોગ કરવો પડશે. ભગવાન તો બુદ્ધિ આપે પણ આપણે વાપરીએ નહીં તો એનો કોઈ મતલબ ખરી નહીં ને? ભગવાને આપણી પ્રાર્થના સાંભળીને બધાને બુદ્ધિ આપી છે. કેટલી? 500 ગ્રામ. આજે બધાને 500 ગ્રામ બુદ્ધિ મળી ગઈ છે, મને પણ. એટલે હવે આપણે એનો ઉપયોગ કરીશું, હા ને? તો ભગવાન પાછી લઈ લે, ખબર છે? હમણાં 1 કલાક પછી લઈ લેશે. 1 કલાક રાહ જોઈએ કે આ વાપરે છે કે નહીં વાપરતા, એ તો પાછી, હે ને? ચાલો. શું કરાય? પક્ષીએ શું કર્યું હોત તો મર્યું ના હોત? ઉડી ગયું હોત. પણ તો વાંદરાભાઈને ઠંડીમાં થરથરવા દેવાના. ઠંડી ને વરસાદમાં વાંદરાભાઈ પણ મરી જાત, ખબર છે? બહુ ઠંડીમાં આપણે થીજી જઈએ ને તો ઠંડીના કારણે પણ મરી જવાય. પક્ષી ઉડી ગયું હોત કે જાને આ કઈ માનતું નહીં આપણી વાત, ચાલ છોડ, ઉડી જવાનું. તો પછી વાંદરાભાઈ થરીને બધા જ વાંદરાભાઈ મરી જાય તો એ સારું થાય? આટલા બધા વાંદરાભાઈ મરી જાય એ પણ સારું નહીં. કઈક તો છે. હા, ખીચડીમાં મને પૂછો બેટા, શું છે? શું થાય? શું કર્યું હોત? શું કરી શકાય? તને વિચાર તો આવે છે? હા, તે વિચાર્યું છે પણ તું બોલતો નથી. બુદ્ધિ ચાલે. ઊભો થઈ જા. બુદ્ધિ ચાલે તો પણ કેવી બુદ્ધિ ચલાવવાની? એ જ તો. બોલશે, આગળ બોલાવી. ચાલ આવી જા. શું નામ છે તારું? કેતન કે ચેતન? કેતન બોલશે બધાને. શું કેતન, કરવું જોઈએ તું કેતન સુખી? મહારથી. ચાલો બોલો, શું કરાય? એવું શું કરી શક્યા હોત
કે પક્ષી પણ ના મરે અને વાંદરા ભાઈને બધાને ઠંડીથી બચાવી શકાય. ગુફામાં લઈ જવા પડે ને વાંદરાને, હા તો ગરમી લાગે, તો કેવી રીતના લઈ જવાનું ગુફામાં? આઈડિયા તો આપ્યો હતો ને સૂચિમુખે કે તમે ગુફામાં જતા રહો ને પણ હોદવી પડે, પણ વાંદરાભાઈને શોધવી જ નથી ને, એનો તો વાંધો હતો. હવે તો ખબર પડી જવી જોઈએ. હા, જો સૂચિમુખ પક્ષીએ એવું કીધું કે તમે ગુફા શોધી લો ને, એના બદલે સૂચિમુખ પક્ષી બધાને ગુફામાં લઈ ગયું હતું કે ચાલો હું તમને એક મસ્ત જગ્યા પર લઈ જાઉં, કારણ કે એને ખબર છે કે આ વાંદરાભાઈ મારી વાત માનવાના નથી, હે ને. એને એક વખત તો ખબર પડી ગઈ કે વાંદરાભાઈ કીધું, ઓ મૂર્ખ, અમને સમજાવવાની જરૂર નથી, અમે તારી વાત નહીં માનીએ. પછી સૂચિમુખ તેમ છતાંય સમજાવતું જ રહ્યું. એના બદલે સૂચિમુખે એવું વિચાર્યું હોત કે શું કરું, આ વાંદરાભાઈ કઈ મારી વાત સમજે એમ નથી, ચલ કંઈક એવો વિચાર કરું, એવું મગજ દોડાવું કે આ બધા વાંદરાભાઈ ઠંડીથી બચી જાય, કારણ કે એ મારી વાત માનવાના તો નથી. યસ, આવી ગયો મને આઈડિયા મસ્ત જોરદાર. સૂચિમુખ જશે. સારું, ચાલો, તમારે ગુફામાં નથી જવું, કઈ નહીં, આમાંથી તાપ મળશે, સારું. પણ આજે તમને ખબર છે, સવારમાં હું એક જગ્યાએ જઈને આવ્યો છું ને, ત્યાં તો એટલું મસ્ત ખાવાનું, એટલી મસ્ત જગ્યા છે અને બહુ મજા પડી. હા, તમારે આવું છે? આવું છે બધાને? બહુ મસ્ત છે, હું તો જઉં છું. પછી એવું ના કહેતા કે મને કીધું નહીં. આજે ત્યાં તો બહુ બધા પક્ષીઓ, બહુ બધા જંગલના પ્રાણીઓ ભેગા થયા છે, ત્યાં તો મસ્ત ઉજાણી છે, ઉત્સવ છે. આવું છે તમારે બધાને? તો વાંદરાભાઈ તો બધા કહેશે હા 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 આવું છે, આવું છે, ચાલો મારી સાથે, એમ કરીને સૂચિમુખ તો જશે, પટ 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 કર દઉં, અને સૂચિમુખ તો ઉડે ને, પણ વાંદરાભાઈ તો ઉડી શકે નહીં, એટલે સૂચિમુખ કેવું કરશે આમ ધીમે ધીમે, અને વાંદરાભાઈ બધા કરતા પાછળ પાછળ. પછી એમાંથી કોઈ એક વાંદરો તો કદાચ પૂછે પણ ખરી, અરે ઓ સૂચિમુખ, કેટલું દૂર છે? અરે છે, નજીક જ છે, હમણાં આવી જશે, ચાલો ને, એમ કરીને પછી ગુફામાં લઈ જશે, પહાડમાં. અને ગુફામાં જઈ અને પક્ષી બેસી જશે, અંદર જઈને બેસી જશે ચૂપચાપ. આવો 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 આવો, મજા આવશે, આવો આવો. એટલે બધા વાંદરા જશે. અરે થોડી વાર બેસો બેસો, મજા આવશે, પછી આપણે જઈએ બહાર, હા ને, એમ કરીને પક્ષી પછી બહાર જઈને કદું ઉડી જશે. પછી પેલા વાંદરા બધા અંદર જશે ને, જેવા બધા ભીના થઈ ગયા હતા, ઠંડીથી થરથર ધ્રુજી ગયા હતા, અને ગુફામાં જઈને બધા બેસી જશે ને, થોડી વાર બેસશે ને આમ, એટલે મસ્ત મજા આવશે, સારું લાગશે. હા, અરે વાહ, આમ બધું જોશે. અહીંયા તો સારું લાગે છે, હો, ઠંડી પણ નહીં લાગતી. અરે વાહ, અહીંયા મજા આવે છે. હો, અને એક વાંદરો કહેશે હું તો થાકી ગયો ફૂંક મારી મારીને, એટલે એ તો મસ્ત ઊંઘી જશે, હે ને. અને બધા મસ્ત બેડા બેડા, કોઈ ગપાટા મારશે, કોઈ સૂઈ જશે. પણ અહીંયા સારું છે, હો, અહીંથી બહાર નહીં નીકળવું. અને બહાર જોતા તો બાપરે, જો ધોધમાર વરસાદ પડે છે. અહીંયા તો વરસાદ આવતો જ નથી. સારું લાગે છે. હો, અહીંયા જ રહેવું છે આપણે તો, હવે અહીંથી જવું જ નહીં ને, હે ને. આવું થયું હોત તો વાંદરાભાઈને મસ્ત જગ્યા મળી ગઈ હોત, અને વાંદરાભાઈની ઠંડી પણ ઉડી ગઈ હોત, અને પેલું પક્ષી પણ ઉડી ગયું હોત, મર્યું હોત નહીં, હે ને. તો જ્યારે આપણે કોઈ વાત સાચી હોય અને માનીએ નહીં તો નુકસાન થાય, હે ને. કોને નુકસાન થાય? જે ન માને એને. વાંદરાભાઈ ન માન્યા, પણ વાંદરાભાઈને નુકસાન ન થયું. થયું તો હશે. ક્યારે થયું હશે? કે વરસાદ તો પડ્યા જ કર્યો હશે, બહુ જ ઠંડી લાગી હશે, પણ પેલું બિચારું નિર્દોષ પક્ષી
મરી ગયું. હે ને? તો આપણે કેવું કરવાનું? વાંદરાભાઈ બનવાનું કે પક્ષી બનવાનું? પક્ષી પક્ષી બનવાનું. તો પક્ષી બનીશું તો આપણે શું કરીશું? કોઈ આપણને આવી રીતના ધમ્મ કરતું પછાડી દે, ચલો મરે નહીં તો વાગે, વાગે નહીં તો આપણી વાત કોઈ માને નહીં. આપણે જે ધાર્યું હોય એ તો થાય નહીં. માનો કે કોઈ વખત આપણે પક્ષીની જગ્યાએ હોઈએ, કોઈને આપણે જ્યારે કઈ સલાહ આપવી છે કે કઈ સાચી વાત કેવી છે, હે, તો કઈ રીતે કહીશું? આવું કે બોલ બોલ નહીં કરવાનું, હે ને? કે તમે આવું કરો, આવું ન કરો, આવું કરો, આવું ન કરો, આવું કરવાથી આમ થશે. જો એવું આપણે કોઈને બોલ બોલ કરીએ ને તો કોઈને ગમે નહીં. તમે ઘરમાં ઘણી વખત કૂદકા મારતા હો, કઈ રમતા હો, કોઈ વસ્તુ અડતા હો, તો તમારા મમ્મી કે પપ્પા બોલ બોલ કરે ને, અલા એવું ના કરીશ ને, બેસી જા ને, અલા જપ ને, અરે કૂદીશ ના ને, તો એ બધા કૂદકા મારો છો ને. હે ને? એટલે કોઈ આપણને બોલ બોલ કરે ને એ આપણને ગમતું નથી. કોઈ સતત આપણને કે ને, હા બોલ, શું, તો આપણને ગમે નહીં. એટલે કોઈને આપણે એકવાર સલાહ અપાય કે આવું ના કરીશ, હા, અથવા તો તું આવું કરે છે એ ખોટું છે, એના બદલે આપણે એને એવું કહીએ અથવા તો એવું કરી બતાવીએ કે જેથી એ વાત પણ માની જાય અને એને ફાયદો પણ થઈ જાય, હે ને? અને વાંદરા જેવું તો બિલકુલ ના બનાય. બનાય નહીં બનવાનું ને, હે ને? પણ તેમ છતાં આપણે બધા એવું જ કરીએ છીએ. આપણે એવું ભલે કહીએ કે વાંદરા જેવું ના બનાય, પણ આપણે કરીએ તો વાંદરા જેવું જ. હા, તમે, હું, બધા જ આપણી આજુબાજુમાં બધા વાંદરા જેવું તો કરે જ છે. કોઈ આપણને કહે તો આપણે શું કહીએ? જ્યાં આવે બેસ, છાનો મનો, મને બધી સમજણ પડે છે, એવું કહીએ કે નહીં? કહું છું બધા? મને પણ કોઈ એવું કહે ને, મને બધી ખબર છે, રેવા દે, રેવા દે, આવું કહીએ ને તો આપણે વાંદરા જ થયા, હે ને? આપણે આવું કહેતા જ હોઈએ બધા. આપણે આજુબાજુમાં આપણે જોઈએ છીએ, કોઈને આપણે એવું કહીએ ને, અરે ત્યાં ના જઈશ, અરે ત્યાં ભીનું છે, અરે એવું ના કર ને, તો આપણે શું કહીએ? અરે મને બધી ખબર પડે છે, બસ બસ રહેવા દે, મને સમજાવવાની જરૂર નથી, મને શિખામણ નહીં આપવાની, એવું કહીએ ને. આપણા મમ્મી પપ્પા હોય તો એ પણ એવું કહે. એને તમે એવું કહો ને કે મમ્મી આવું નહીં, પપ્પા આવું નહીં, તો એ લોકો પણ એવું કહે, હવે બેસ બેસ, મને બધી ખબર પડે છે, એવું કહે ને. અને આપણને કોઈ કહે તો આપણે પણ આવું કરીએ. માણસ શું કરે? કદી કોઈની શિખામણ કે સલાહને સ્વીકારે નહીં. એને એવું જ લાગે કે પોતે સાચો છે, હે ને? ગમ્યું તમને? વાર્તા ગમી? સમજાય તમને વાર્તામાં શું કહેવા માંગે છે? શું બોધ મળ્યો તમને વાર્તા સાંભળીને? શું શીખવા મળ્યું? શું શીખવા મળ્યું? કોઈ સાચું કે ને એનું વાત માનવાનું. સાંભળ્યું છે. વેરી ગુડ. પણ આપણને ખબર કેમ પડે કે આ વાત કે છે સાચી છે કે ખોટી છે? સાચી. એ પણ કેવી રીતે ખબર પડે? આપણાથી આપણું કોઈ ભલું ઈચ્છતું હોય, આપણને કોઈ સાચી સલાહ શિખામણ આપે તો એક વખત આપણે માની લેવાની, એવું કરવાનું, પ્રયત્ન એક વખત કરવાનો. એનાથી શું ફાયદો થાય છે? બરાબર ને? અને આપણને કોણ સાચી સલાહ આપે? કોણ આપે? મમ્મી, પપ્પા, બા, દાદા, પછી તમને જે ભણાવે તે, એ બધા સાચી સલાહ આપે ને? હા, હે ને? એ કદી ખોટી સલાહ આપે નહીં. એટલે આપણાથી જે મોટા હોય ને એની વાત હંમેશા માનવાની, અને નાનાની વાત માનવાની કે નહીં માનવાની? નહીં માનવાની. એ વાત ખોટી છે. હા, નાનાની વાત નહીં માન. સૂચિમુખ તો નાનું જ હતું, તો એ સાચી વાત કીધી હતી. વાંદરા કરતા તો નાનું હતું ને, આવડું એવું હતું, તો નાનાની વાત નહીં માનવાની, એવું માનવાની, હે ને? એટલે બધા આપણને એવું શીખવાડે કે હંમેશા મોટાની વાત માનવાની. તો હું તો તમને એવું કહીશ કે આપણે બધાની વાત માનવાની, હે ને? આપણે નાના હોય તો પણ, મોટા હોય તો પણ, હે ને? માનશો બધા?
કદી જીદ કરવાની નહીં. ક કે ખ? ખ. પછી બીજો કયો નવો શબ્દ શીખ્યા સૂચિમુખ પછી? ચણોઠી. ચનો કેણો? નો. ચ પછી નો. ચનો થી? ઠી. હું એકવાર બોલું, ધ્યાનથી સાંભળજો હો. ચણોઠી. અણા 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 નહીં અણા. ફેણ. વેણ. હે ને? હા. એમાં શું આવે? અણા. જીભને ઉપરથી અડાવીને છૂટી પાડવાની. અણા. ચ ઠી. ઓકે. ચણો ઠી. પક્ષીનું નામ હતું. હવે આપણે વાંદરાઓને પણ નામ આપી દઈએ. કેટલા વાંદરા હતા ટોળામાં? 5 હતા. 5 નામ લખેલી દઈએ નીતાજી પાસે. કોણ કોણ કહેશે શું નામ હતું વાંદરાઓનું? હું આપું છું. ચાલો, બીજા કોઈ તો વિચારતા નથી. હા ને? વિચારો ને. માનો કે તમારા ઘરે વાંદરું આવે અને એને તમારા ઘરે જ રહેવું છે અને તમે એને પછી રાખી લો છો. આપણે ગાય પાળીએ, ભેંસ પાળીએ, કૂતરો પાળીએ ને, તો તમે એનું નામ શું આપો? વાનર તો છે ને. તું માણસ જ છે ને? છોકરો છે તો તારું નામ છોકરો છે? શું છે? વિષ્ણુ છે ને? હા, તો પછી મંકી. મંકી તો વાંદરાનું અંગ્રેજી થાય. તો ને તને હું બોય કહું તો ગમશે? ઓ બોય, ઓ બોય. નહીં ને? વિચારો, આટલા બધા નામ છે, વિચારો તો જોઈએ. વાંદરાના નામ વિચારો. તમારે જ વિચારવાના છે, હા? કોઈ નહીં કે. હું એક નામ કહું. બંકી. બંકી વાંદરો. બંકી વાંદરો. ચંપુ વાંદરો. હે ને? લખો બંકી વાંદરો. બંકી વાંદરો. પછી બીજું ચંપુ વાંદરો. ચંપુ વાંદરો. આ બંકી વાંદરો મોટો છે એટલે મોટા અક્ષરે લખ્યું. હા ને? આ ચંપુ વાંદરો એનાથી થોડોક નાનો છે એટલે થોડાક નાના અક્ષરે લખ્યું. ચાલો હવે બોલો. હવે હું નહીં કહું. હા ને? બંકી, ચંપુ, પછી ટીંકુ. બહુ સરસ. ચાલો. ટીંકુ વાંદરો. ચાલો. બંકી, ચંપુ, ટીંકુ, મિંકુ. સરસ. ચાલો. ચાલો, હવે એક જ નામ બાકી છે. હા ને? આપણે બંકી, ચંપુ, ટીંકુ, મિંકુ. હવે તો ગોરીલા લખવું જ પડશે એવું લાગે છે મને. હા ને? લખી દો. ચાલો. વાંદર લો નહીં, હો? લો. હા, પણ મારો પ્રશ્ન બાકી છે. મેં એવું પૂછ્યું હતું તમને કે વાનર અને વાંદરો
સાચો શબ્દ કયો? વાંદરો. પણ વાંદરો લખ્યું એ ખોટું છે? સાચું છે. બંને શબ્દ સાચા છે, હે ને? વાંદરો પણ કહેવાય, વાનર પણ કહેવાય, હે ને? કહેવાય ને? એટલે બંને નામ સાચા છે, હે ને? થેન્ક યુ રીતાજીને થેન્ક યુ કરો વાર્તા થેન્ક યુ માટે. મજા આવી બધાને? ગમી? આ વાર્તા તમે પણ બીજા ઘરે તમારા મમ્મી પપ્પાને, તમારા ભાઈ બહેનને, આજુબાજુમાં બધાને કહેશો? યાદ રાખશો? ચોકલેટ છે, ચોકલેટી કલર, ચોકલેટી કલર આવું રહ્યું તો મસ્ત કલર દેખાડ ચાલીસ કોણ પહેલું કલર કરી દેશે? ચલો કોણ મસ્ત કરવાનું? હા, સરસ કરવાનું. શું કરવાનું છે? સ્માઈલ કરવાનું. મારા જેવું હસવાનું, હે ને? જેટલું હસવું એવું હસવાનું. તારું નામ કહેવાનું. શું નામ છે? વિવેક. સરસ. તારું નામ બહુ જ સરસ છે, હે ને? પછી આપણે કોઈ વખત નામના અર્થની વાત કરીશું, હે ને? વિવેક એટલે શું થાય? શું નામ છે? ધવલ. મસ્ત સ્માઈલ છે તારી, હે ને? ચાલો. શું નામ છે પેલા હસવાનું? શું નામ છે? કૃષ્ણા. ગૌતમને પણ આપી દો, આગળ આવી જાઓ. આવી જાઓ ગૌતમ. ઉભા થવું પડશે. ઉભા થવું પડશે. સરસ. છે? ગૌતમ. નહીં કરે. હમણાં બધાની પેન્સિલ બોક્સીસ ખોલતા નહીં, પછી ખુશ્બુ મેડમ કહે ને ત્યારે ખોલવાની છે. શું નામ છે? શંભુ. શંભુને કહેવાય. શંભુ. આયુચી. કિસી. ચલો. ચેતન. કેતન. ચેતન. વિષ્ણુ. ખુશી. તારું તો નામ એવું જ આમ સરસ મજાનું ગુણ છે, હા ને? ખુશી ખુશી જ છે.
હસતી હસતી. દશરથ. દેવ. 1 2 3 આંગળી નહીં કરવાની પછી ફરી બીજો આપણે ફોટો બીજે પાડીશું લઈશું ને હા? એમાં કરીશું આંગળી હમણાં સીધો જ રાખવાનું આવું હાથ રાખવાનું ને. હા ચલો 1 2 3 હવે ફિંગર કરી દેજો ઠીક છે ચલો તારે નથી કરવું આરુચિ હા યસ 1 2 3 ચીઝ